દાહોદ લાઈવ આજે આવી પહોંચ્યું છે દેવગઢ બારિયા મુકામે. દેવગઢ બારિયાની વાત કરવામાં આવે ત્યારે પાલિકાની ચૂંટણીઓ ત્યારે રસપ્રદ બનતી હોય છે. ત્યારે આપણી સાથે અત્યારે નીલભાઈ સોની છે, આપણે એમની સાથે વાત કરીશું. પૂછવા માંગીશું કે દેવગઢ બારિયા પાલિકાની ચૂંટણીનું રણસિંગુ ત્યારે ફૂંકાઈ ચૂક્યું છે. ત્યારે નીલભાઈ સોની જે તે એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, છેલ્લા 7 ટર્મથી તેઓ પાલિકા અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા જ હતા. અત્યારે જે અગાઉ જે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તેને લઈને પણ આપણે થોડીક ચર્ચા વિચારણા કરશું. અને લોકમુખે હાલ ચર્ચાનો પણ વિષય બનવા પામ્યો છે. કહી શકાય કે નીલભાઈ સોની છે જે 134 વિધાનસભાના રાજકીય ચર્ચાનો આજે જોર પકડ્યો છે અને 134 વિધાનસભામાં તેઓ લોકો કહી રહ્યા છે કે કોંગ્રેસ તરફ વળી રહ્યા છે યા તો આમ આદમી પાર્ટીની અંદર ખાનગી બેઠક ચાલી રહી છે. શું કહેશો? કોંગ્રેસ કે આમ આદમી બેઠક તો જો કોઈ પક્ષે સસ્પેન્ડ કર્યા હોય તો દરેક પાર્ટીએ સારા વ્યક્તિની જરૂરિયાત હોતી હોય છે. અમે સારા નેતા છે, ગામનો અવાજ છીએ, ગામના લોકો અમારી સાથે છે અને ગામની અડધી રાતે પડખે ઉભાવનાર દિવસ હોય કે રાત, કોઈ પણ સામાજિક કાર્ય હોય, કોઈ પણ દેવગઢ બારિયા નગરમાં આફત આવ્યું હોય તો અમે કાયમ ગામની સાથે ઉભા રહ્યા છે, ખડે પગે ઉભા રહ્યા છે. કોરોના કાળ હોય કે વાવાઝોડું આવ્યું હોય કે બારિયામાં કોઈ પણ આફત આવ્યું હોય, તમે જૂના વિડીયો જોઈ શકો છો, જૂના રીલ્સ જોઈ શકો છો, જૂનું પેજ જોઈ શકો છો કે અમે દેવગઢ બારિયા ગામ સાથે છે, વર્ષોથી જોડાયેલા છે, સામાજિક કાર્ય પણ કરીએ છીએ, દરેક સમાજને સાથે લઈને કામ કરીએ છીએ. તો લોકો પ્રજા વચ્ચે જવાનું છે, તો પાર્ટીથી જવું, અપક્ષથી જવું, કોંગ્રેસથી જવું, આમ આદમીથી જવું કે ભાજપથી જવું, લોકો અમારા વોર્ડના જે લોકો કહેશે એ પ્રમાણે કાર્ય કરીશું. ઠીક, લોકોની પડખે છે, લોકો કહેશે તે પ્રમાણે આપણે આગળ વધશું, તે પ્રકારના નીલભાઈ જે સોની છે તેઓનું કહેવું છે. હવે 7 ટર્મથી છેલ્લે તેઓ છે દેવગઢ બારિયામાં વિકાસના કામોની વણભાટની વાત કરવામાં આવે છે તો છેલ્લે ટાવર છે, રોડ રસ્તા શેરીઓના કામો કર્યા છે તેવું નીલભાઈ પોતે બોલે છે કે નીલનું કામ બોલે છે. તો આપણે એ કામના વિશે આપણે એમની સાથે ચર્ચા કરીશું, કઈ રીતના કામો છે અને તમારા ટર્મમાં કેવા કામ થયા અને હાલની ટર્મના અંદર કઈ પ્રકારના કામો છે, આપણે એમની સાથે જ વાત કરીશું. શું કહેશો નીલભાઈ? ભાઈ, છેલ્લા 1.5 વર્ષથી નગરપાલિકાના સભ્ય તરીકે હું ચૂંટાઈ આવ્યો છું. મેં મારી જિંદગીમાં પહેલી ચૂંટણી લડ્યો છું. ઇરફાનભાઈ તમને વાત કરી કે 1.5 વર્ષમાં દેવગઢ બારિયાની દશા એટલી બધી અંધકારમય બની ગઈ છે. દેવગઢ બારિયામાં કોઈ રણીધણી નથી રહ્યું. દેવગઢ બારિયામાં માલતુજારોની સરકાર છે, બિલ્ડર લોબીની સરકાર છે. અમે બજેટનો વિરોધ કર્યો, બજેટ છતાં બી દેવગઢ બારિયાનો વિકાસ ન અટકે તો બજેટ પાસ કર્યું. એવું બિલ્ડર લોબી ભેગી રહી છે. ખાનગી સોસાયટીના રોડ રસ્તા સિવાય સફાઈનું કામ હોય, પાણીનું કામ હોય, સ્ટ્રીટ લાઇટનું કામ હોય, તમે ગામમાં જુઓ, દિવસે સ્ટ્રીટ લાઇટ ચાલે, રાત્રે બંધ. કોઈ પણ પ્રકારના કામ દેવગઢ બારિયા નગરપાલિકામાં થતા નથી. પ્રમુખ માત્ર રીલ, ડાયલોગો વાળી રીલ બનાવવામાં વ્યસ્ત છે. ગામ અવળું વ્યસ્ત છે. ગામમાં કોઈ જ કામ થતું નથી. ફાયદા બજારનો ફાયદો હોય કે ગામની અત્યારે હાવ કહું છું ને કે ગામની પનોતી બેઠી છે ને દેવગઢ બારિયા નગરની કોઈ પણ નેતાને પડેલી નથી, કેમ કે કોઈ સ્થાનિક નેતા જ નથી. બહારના નેતાઓ કાયમ દેવગઢ બારિયામાં આવે, વિધાનસભા હોય, લોકસભા હોય અને આવે ઉભા રહે, પણ પોતાના ગામની પડેલી વ્યક્તિ કોઈ નથી અને બધા જ બહારની વ્યક્તિઓ છે. એટલે અમે વિકાસથી રિસાઈને આજે કામ ન થયું, રજૂઆતો કરી તો કોઈ એક્શન ન લીધા, તેના કારણે અમારે બળવો કરવો પડ્યો. એના કારણે લોકો માટે અમે બળવો કર્યો છે, અમારા માટે નથી કર્યો. સત્તા તો અમે 10 વર્ષ ભોગવી છે. 2 ટર્મ મારા વાઇફ નગરપાલિકાના પ્રમુખ રહ્યા છે, રાત દિવસ લોકોની પડખે રહ્યા છે. સત્તા હોય કે ના હોય, અવાજ અમારો પહોંચવો જોઈએ, એ જ અમારી માંગણી છે. જી ચોક્કસથી આવતા નીલભાઈ સોની જેઓ કર્યા છે, અમારું કામ બોલે છે. સત્તા અમે 10 વર્ષથી છેલ્લે ભોગવી રહ્યા છે. અમને કોઈ સત્તાની લાલચ નથી, પરંતુ ગામનો હિત માટે કામ થાય તે પ્રકારના અમે અવલોકન ઊભા કર્યા છે. અને લોકમુખે ચર્ચાની વાત છે. રાજકારણ વર્તુળમાં એવી પણ અટકળો ચાલી રહી છે કે જો નીલ સોની કોંગ્રેસમાં જોડાય અને 2027ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માટે પડકાર સર્જાઈ શકે તે પણ એક મોટો એંધાણ છે. હાલ આ જે ચર્ચા છે 134 વિધાનસભા દેવગઢ બારિયા મત વિસ્તારમાં રાજકીય ગલિયારામાં ગુજતી હોય તેવા જોવાઈ રહ્યું છે.
તો આ હતા નીલભાઈ સોની અને હું દાહોદ લાઈવ સાથે ઇરફાન મકરાણી જોડા આપણે એમને સાથે ચર્ચા કરી. બહુ સારું પ્રતિસાદ મળ્યો. હવે નેક્સ્ટ એપિસોડમાં આપણે આવનારા સમયમાં કઈ પ્રકારના તેઓ કામો કરી રહ્યા છે અને કઈ રીતે તેઓ આગળ વધી રહ્યા છે. જે આ પેટા ચૂંટણી પાલિકાની 6 ટર્મની પેટા ચૂંટણી છે, એ પેટા ચૂંટણીને લઈને કઈ રીતે આગળ વધશે, આપણે તેમની સાથે પડે એમની સાથે અપડેટ મેળવતા રહીશું અને દેવગઢ બારિયાની જનતાને આપણે મુખાગીત કરતા રહીશું.